નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું ઓરિજિનલ બોર્ડના પેપરનું સાચું અને સચોટ સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ તમારા બીજા મિત્રો છે જેમને સોલ્યુશન જોવાનું છે એમને જલ્દીથી જલ્દી શેર કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો. પહેલાં મિત્રો જો આપણે એમસીક્યુ આપેલા હતા જેમાં એક છે કે એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. હજુ મિત્રો ભૂરાને લાલ એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે એટલે એટલા માટે એની પીએચ કેટલી છે 3 હશે, એટલે જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. ઓકે, પછી બીજો પ્રશ્ન, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વિક સૂત્ર કયું છે? તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, C4H10. ઓકે, પછી આગળ ત્રીજું છે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તેમાં જવાબ આવશે બી, એટલે કે 2 ખંડોનું બનેલું હોય છે. પછી ચોથું છે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો એમાં જવાબ આવશે મિત્રો ડી, નેત્રપટલ. પછી પાંચમું છે નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, IR² વર્ગ. ઓકે, તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે. પછી આગળ જોઈશું છઠ્ઠો, કે જેમાં અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો કેવો હશે? તો એમાં જવાબ આવશે બી, સમતલ અથવા બહિર્ગોળ. ઓકે, આમાં જે ટીક કરેલ છે ખોટા છે, એટલે હું જે બોલું છું ને એના ઉપર તમે ધ્યાન રાખજો, એના સાચા જવાબ છે. પછી ખાલી જગ્યા છે જેમાં સાતમું છે કે બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે મિત્રો કીટોન. પછી આઠમું છે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા, તો એમાં જવાબ આવે 3.6 × 10⁶ જ્યુલ. ઓકે, પછી નવમો છે કે અનવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે, તો એમાં જવાબ આવશે સ્થળાંતર. પછી 10મું, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો એમાં જવાબ આવશે મિત્રો જનીનમાંથી, જનીન. પછી 11મો, એક ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા થશે, તો એમાં જવાબ આવશે 20 સેન્ટીમીટર. પછી 12મું, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવે એમાં જવાબ આવે પિત્તળ. ટીક કરેલું ખોટું છે, પિત્તળ જવાબ આવશે. પછી ખરા ખોટા આપણે લખવાનું છે, જેમાં 13મું છે કે આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે, તો આ સાચું આવશે. પછી 14મું, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે, તો આ વિધાન ખોટું આવશે, કારણ કે જાંબલી પ્રકાશ સૌથી વધુ મળે. પછી 15મું છે જે બાળકને પોતાના પિતા તરફથી Y રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે, તો આ વિધાન સાચું બનશે. પછી 16મો, પ્રબળ એસિડ અને નિર્મળ બેઝના એસિડિક ક્ષારના પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય છે, તો આ વિધાન ખોટું થશે, કારણ કે એસિડિક ક્ષારની પીએચ કેટલી થાય? 7 થી ઓછી હોય, એટલા માટે 16મું ખોટું આવશે. ઓકે, પછી આગળ આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાના હતા, જેમાં 17મો છે કે 2 ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ચેતોપાગમ. 18મો, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો એમાં જવાબ આવશે આશરે 2 મિનિટ. 19મો, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ T, પછી કેપિટલ T અને સ્મોલ t અને બંને સ્મોલ t છે, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો મિત્રો આ આપણે IMP પેપર મૂક્યું હતું ને એમાં સેમ પ્રશ્ન પૂછાણો હતો, અને એનો જવાબ આવશે મિત્રો જુઓ, પ્રભાવી બંધારણમાં આવશે કેપિટલ T અને એના પછીનું કેપિટલ T અને સ્મોલ t, એટલે કે પહેલાં 2 છે ને એ બંને આવશે પ્રભાવી બંધારણમાં, અને જે છેલ્લું છે સ્મોલ t એ આવશે પ્રચ્છન્ન બંધારણમાં. ઓકે, પછી આગળ છે 20મું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? તેમાં જવાબ આવશે મિત્રો વોલ્ટમીટર. પછી જોડકા જોડાણ હતા કે કરોડરજ્જુ, તો એમાં જવાબ આવશે બી, પરાવર્તી ક્રિયા. અને 22મું છે લંબ મજ્જા, તો એમાં જવાબ આવશે એ, કે લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. પછી આગળ 23મું છે ઘાસ, તો એમાં જવાબ આવશે બી, ઘાસ કોણ ખાય? ઉત્પાદકો. અને 24મું છે ઘાસ ઉત્પાદકોમાંથી મળે. 24મું છે હરણ, તેમાં જવાબ આવશે સી, પ્રાથમિક ઉપભોગીઓ. ઓકે, 23માં બી અને 24માં સી. પછી આગળ વિભાગ બીના અને પ્રશ્નો જે ટૂંકા હતા એ પ્રશ્નો છે, એવી જ રીતના આગળ વિભાગ સીના પણ 3 ગુણમાં પૂછાયેલા પ્રશ્નો છે.
પછી આગળ જુઓ વિભાગ ડી, જેમાં મોટા પ્રશ્નો પણ આપેલા હતા. તો આપણે આટલું જ સોલ્યુશન મિત્રો રાખીશું. ઓકે, તો તમારે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો. અને આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.